રાજકોટથી સમાચાર કે જ્યાં ઘનશ્યામ રાજપરાની હત્યાના મામલે હત્યા કરનાર 7 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। વિંછિયા થોરિયાડી ગામના ઘનશ્યામ રાજપરાની અહીં હત્યા થઈ હતી। હત્યા કરનારો મુખ્ય આરોપી શેમા ગભરુ સાંભળ અહીં ઝડપાઈ ચૂક્યો છે। આપણે જણાવીએ કે અશોક મોતીલાલ આલ, બીજલ સોમાભાઈ આલની પણ ધરપકડ થઈ છે। નવઘણ ઉર્ફે રામુ ભૂરાભાઈ મોરીની પણ ધરપકડ કરી લેવાય। ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કડોતરા, વાઘજી દેવસીભાઈ ખટાણા પણ પકડાઈ ચૂક્યા છે। આ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારાઓની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હતી। થોરિયાડીનો યુવાન આયસર રિપેર કરાવવા ગયો ત્યારે આ 7 શખ્સો તેની પર તૂટી પડ્યા હતા। મારામારી થતાં ઘનશ્યામ રાજપરાનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો। રાજકોટ એલસીબી, રાજકોટ એસઓજી તેમજ વિંછિયા પોલીસની ટીમ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ।